નમસ્કાર. ઘણીવાર કેવું થાય કે કોમ્પ્યુટરના અમુક સવાલો પરીક્ષામાં વારે આવે અને આપણને કન્ફ્યુઝ કરી દે, બરાબર ને? તો ચાલો આજે એવા જ 30 અગત્યના પ્રશ્નોને એકદમ સિમ્પલ ભાષામાં સમજી લઈએ, જેથી કોમ્પ્યુટરના બધા ફંડામેન્ટલ્સ ક્લિયર થઈ જાય. તો પરીક્ષામાં આવતા 30 મુખ્ય કોમ્પ્યુટર સવાલો પર માસ્ટરી મેળવવા માટે તૈયાર થઈ જાઓ. આપણે એવા જ સવાલો પર ફોકસ કરીશું જે સૌથી વધુ પૂછાતા હોય છે, જેથી આપણી તૈયારી એકદમ પરફેક્ટ થાય. આખી વાતને સહેલી બનાવવા માટે આપણે આને 4 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણું ડિજિટલ વર્કસ્પેસ સમજીશું. પછી કીબોર્ડના કમાન્ડ સેન્ટર પર નજર નાખીશું. ત્યાર પછી હાર્ડવેર, મતલબ કે ઇનપુટ અને આઉટપુટ શું છે એ જાણીશું. અને છેલ્લે સોફ્ટવેર અને એના જે મેઇન કોન્સેપ્ટ્સ છે એની વાત કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, આપણું ડિજિટલ વર્કસ્પેસ. મતલબ કે જેવું આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ અને જે સ્ક્રીન સામે આવે છે એના પર શું હોય છે અને એ બધું કામ કઈ રીતે કરે છે એ સમજવું બહુ જ જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ ટાસ્કબારની. આ છે ને, સ્ક્રીનની એકદમ નીચે જે પટ્ટી દેખાય છે એ. એમ સમજો કે આ આપણું કંટ્રોલ સેન્ટર છે. અહીંયાથી આપણને ખબર પડે કે કયા પ્રોગ્રામ્સ ચાલુ છે. અને હા, સ્ટાર્ટ બટન પણ અહીં જ હોય, જ્યાંથી આપણે કોઈપણ નવો પ્રોગ્રામ ખોલી શકીએ. હવે જોઈએ ટાઇટલ બાર. જ્યારે પણ આપણે કોઈ ફોલ્ડર કે પ્રોગ્રામ ખોલીએ તો એકદમ ઉપર જે પટ્ટી દેખાય છે ને, બસ એ જ છે ટાઇટલ બાર. એ આપણને બતાવે છે કે કયો પ્રોગ્રામ ખુલ્લો છે, જેમ કે માય ડોક્યુમેન્ટ અથવા ગૂગલ ક્રોમ. અને પછી આવે છે રિબન. તમે જોયું હશે, ખાસ કરીને MS વર્ડ જેવા પ્રોગ્રામમાં ટાઇટલ બારની તરત નીચે જ આ ટૂલ્સની આખી લાઇન હોય છે. બસ આ જ છે રિબન. અહીંથી જ આપણે ટેક્સ્ટને બોલ્ડ કરી શકીએ, ફોન્ટની સ્ટાઇલ બદલી શકીએ કે પછી કોઈ ફોટો પણ ઉમેરી શકીએ. ટૂંકમાં આપણું બધું કામ અહીંથી એકદમ સહેલું થઈ જાય છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા સેક્શન તરફ. કીબોર્ડ કમાન્ડ સેન્ટર જુઓ. માઉસ તો છે જ, પણ જો કીબોર્ડની તાકાત સમજાઈ જાય ને તો આપણું કામ ફટાફટ થવા માંડે છે. તો ચાલો કીબોર્ડની કીઝ પર માસ્ટરી મેળવીએ. સૌથી પહેલાં ટેક્સ્ટ એડિટિંગ માટેની જે બેઝિક કીઝ છે એ જોઈએ. આપણે કંઈક લખતા હોઈએ ત્યારે નવી લાઇન માટે એન્ટર દબાવીએ છીએ. કોઈ ભૂલ થાય તો કર્સરની ડાબી બાજુનું ભૂંસવા માટે બેકસ્પેસ અને જમણી બાજુનું ભૂંસવા માટે ડિલીટ. શબ્દો વચ્ચે જગ્યા માટે સ્પેસબાર અને પેરેગ્રાફની શરૂઆતમાં જગ્યા છોડવા માટે ટેબ કી બહુ કામની છે. સાચું કહું તો આ 5 કી વગર ટાઈપિંગ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. હવે વારો છે મોડિફાયર્સ અને કમાન્ડ કીઝનો. જો બધું જ કેપિટલ લેટર્સમાં લખવું હોય તો બસ કેપ્સ લોક ઓન કરી દો. પણ ખાલી એક જ અક્ષર કેપિટલ કરવો હોય તો શિફ્ટ સાથે એ અક્ષર દબાવવાનો. કંટ્રોલ કી તો જાણે જાદુઈ છે. એ બીજી કીઝ સાથે મળીને કોપી પેસ્ટ જેવા કેટલાય શોર્ટકટ્સ બનાવે છે. અને જો કોઈ પ્રોગ્રામમાં ફસાઈ ગયા હોય તો એસ્કેપ કી છે ને બચાવવા માટે. અને વિન્ડોઝ કી દબાવતા જ સીધા સ્ટાર્ટ મેનુ પર પહોંચી જવાય. અને છેલ્લે સ્પેશિયલ અને નેવિગેશન કીઝ. કીબોર્ડમાં સૌથી ઉપરની લાઇનમાં F1 થી F12 સુધીની કીઝ જોઈ છે? એને કહેવાય ફંક્શન કીઝ. દરેક પ્રોગ્રામમાં એનું કામ અલગ હોય છે. જેમ કે F5 દબાવો એટલે વેબ પેજ રિફ્રેશ થઈ જાય. અને એરો કીઝ એ તો બધાને ખબર જ છે, કર્સરને ઉપર, નીચે, ડાબે, જમણે ગમે ત્યાં લઈ જવા માટે. જુઓ, કીબોર્ડને આપણે અડી શકીએ છીએ એટલે એ હાર્ડવેર કહેવાય. તો ચાલો હવે આપણા ત્રીજા સેક્શનમાં જઈએ અને આ હાર્ડવેરની દુનિયાને થોડી વધુ સમજીએ. ખાસ કરીને ઇનપુટ અને આઉટપુટ શું છે એ જાણીએ. મતલબ કે કોમ્પ્યુટરના જે ફિઝિકલ પાર્ટ્સ છે એની વાત કરીશું. તો આ ઇનપુટ ડિવાઇસ એટલે શું? એકદમ સહેલી ભાષામાં કહું તો જે પણ ડિવાઇસથી આપણે કોમ્પ્યુટરને કોઈ માહિતી કે કમાન્ડ આપીએ છીએ એને ઇનપુટ ડિવાઇસ કહેવાય. દાખલા તરીકે કીબોર્ડથી આપણે અક્ષરો ટાઈપ કરીને અંદર મોકલીએ છીએ અને માઇક્રોફોનથી આપણો અવાજ અંદર રેકોર્ડ કરીએ છીએ. અને ઇનપુટથી એકદમ ઊંધું એ છે આઉટપુટ ડિવાઇસ. જ્યારે કમ્પ્યુટર આપણને કોઈ માહિતી બહાર બતાવે છે કે સંભળાવે છે ત્યારે એ આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ કરે છે. જેમ કે મોનિટરની સ્ક્રીન પર જે દેખાય છે એ આઉટપુટ છે. સ્પીકરમાંથી જે ગીત સંભળાય છે એ પણ આઉટપુટ છે. આ સ્લાઇડ પર આખી વાતનો સાર છે. એકદમ સિમ્પલ. ઇનપુટ ડેટા કમ્પ્યુટરની અંદર જાય છે. આઉટપુટ માહિતી કોમ્પ્યુટરમાંથી બહાર આવે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. કેટલું સહેલું છે નહીં? ચાલો બીજા અમુક જરૂરી હાર્ડવેર પણ જોઈ લઈએ.
માની લો કે કોઈ ડોક્યુમેન્ટ છે અને એને કોમ્પ્યુટરમાં લેવું છે તો શું વાપરીશું? સ્કેનર, જે એક ઇનપુટ ડિવાઇસ છે. હવે ઊંધું વિચારો, કોમ્પ્યુટરમાં કોઈ ફાઇલ છે અને એને કાગળ પર પ્રિન્ટ કરવી છે તો વાપરીશું પ્રિન્ટર, જે એક આઉટપુટ ડિવાઇસ છે. અને હા, સ્ક્રીન પર કંઈ દેખાય એ માટે મોનિટરને સીપીયુ સાથે જોડતો VGA કે HDMI કેબલ તો જોઈએ જ ને. આપણે બધાએ આ લાઈન તો સાંભળી જશે કે CPU એ કોમ્પ્યુટરનું મગજ છે. અને આ વાત 100% સાચી છે. જે રીતે આપણું મગજ બધું વિચારે છે અને બોડીને કંટ્રોલ કરે છે, બસ એ જ રીતે CPU કોમ્પ્યુટરના બધા જ કામોને મેનેજ કરે છે. પણ સવાલ એ છે કે આ મગજ આખરે કરે છે શું? તો જુઓ, CPUનું મેઇન કામ છે આપણે જે પણ ડેટા આપીએ એના પર પ્રોસેસિંગ કરવું અને આપણા કમાન્ડ્સને ફોલો કરવા. જેમ કે આપણે કેલ્ક્યુલેટરમાં 2+2 લખીએ તો એનો જવાબ 4 લાવવાનું કામ કોણ કરે? બસ એ જ કામ છે CPUનું. અત્યાર સુધી આપણે કોમ્પ્યુટરના શરીર એટલે કે હાર્ડવેરની વાત કરી, પણ શરીરને ચલાવવા માટે આત્માની પણ જરૂર પડે, બરાબર ને? કોમ્પ્યુટરની દુનિયામાં આ આત્મા એટલે સોફ્ટવેર. તો ચાલો હવે આપણા છેલ્લા સેક્શનમાં આ સોફ્ટવેર અને એના કેટલાક મુખ્ય કોન્સેપ્ટ્સને સમજીએ. ચાલો, એક મજેદાર હિસ્ટ્રીનો સવાલ. કોમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? જવાબ છે ચાર્લ્સ બેબેજ. એમણે છેક 19મી સદીમાં જ એક એવા મશીનનો આઈડિયા આપેલો જેને પ્રોગ્રામ કરી શકાય. અને બસ ત્યાંથી જ આજના મોડર્ન કોમ્પ્યુટરનો પાયો નંખાયો. ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ વાત પર આવીએ. માની લો કે MS વર્ડ ખોલવું છે તો શું કરીશું? મોટાભાગે આપણે સ્ટાર્ટ મેનુમાં જઈશું અથવા ડેસ્કટોપ પર જે આઇકન હોય એના પર ક્લિક કરીશું. પણ એક પ્રો ટીપ આપું, રન કમાન્ડમાં જઈને પણ એને ડાયરેક્ટ ખોલી શકાય છે. ટ્રાય કરજો. અને હા, MS વર્ડની વાત નીકળી જ છે તો એક બીજો સવાલ. જ્યારે આપણે કોઈ નવું ડોક્યુમેન્ટ ખોલીએ તો એમાં પહેલાથી જ ફોન્ટની સાઇઝ કેટલી સેટ કરેલી હોય છે? ખબર છે? એ હોય છે 11. નાની વાત છે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે યાદ રાખજો. સોફ્ટવેરના છે ને મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. આને સમજવા માટે એક ઘરનું ઉદાહરણ લઈએ. જે ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમ કે વિન્ડોઝ, એ ઘરનો પાયો અને એની દિવાલો છે, જે આખા ઘરને ટકાવી રાખે છે. અને જે એપ્લિકેશન સોફ્ટવેર છે, જેમ કે MS વર્ડ કે કોઈ ગેમ, એ ઘરની અંદર રાખેલું ફર્નિચર છે, જેનો આપણે અલગ અલગ કામ માટે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરના 30 બેઝિક પણ બહુ જ મહત્વના સવાલો સમજ્યા. હવે આપણી પાસે આ જ્ઞાનનો એક મજબૂત પાયો છે. તો સવાલ એ થાય છે કે આ પાયા પર આપણે આગળ શું બનાવીશું? કારણ કે ટેકનોલોજીની દુનિયામાં શીખવાની અને કંઈક નવું બનાવવાની કોઈ લિમિટ નથી હોતી. બસ વિચારતા રહો અને શીખતા રહો.